સુરતથી સમાચાર મળ્યા છે કે શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવ ભક્તિનો ઉદ્ઘોષ જોવા મળ્યો છે। ઓલપાડથી 30 કિલોમીટર દૂર આવેલ પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। માન્યતા મુજબ અહીં ગૌકન ઋષિનો આશ્રમ હતો અને એક ગાયના આંચળમાંથી દૂધની ધારા થતા અહીં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયા હતા। ગાયકવાડી રાજમાં રાજાઓ પોતાનો ખજાનો અહીં છુપાવતા હતા અને મુગલોએ આ મંદિર પર આક્રમણ કર્યું ત્યારે શિવલિંગમાંથી ભમરા ઉડી નીકળતા આક્રમણકારીઓ ભાગી ગયા હતા। આજે પણ ભક્તો આ પવિત્ર સ્થાન પર શ્રદ્ધાભાવ સાથે દર્શન કરે છે। ખાસ કરીને અતિ પૌરાણિક મંદિરમાં ગણના થાય છે એવા સિદ્ધનાથ દાદાના દર્શને આજે અંતિમ સોમવાર લોકો ઉમટ્યા। रामचंद्र भगवान जी दर्शन શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર છે। શિવ મંદિરોમાં ભાવિક ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને ઓલપાડથી 30 કિલોમીટર દૂર સરસ ગામ પાસે આવેલા અતિ પૌરાણિક મંદિરોમાં જેની ગણના થાય છે એવા સિદ્ધનાથ મહાદેવ મંદિરના આપને દ્રશ્યો બતાવીએ છીએ। ખાસ કરીને અતિ પૌરાણિક મંદિરોમાં જેની ગણના થઈ રહી છે એવા શિવલિંગના દર્શને અત્યારે મોટી સંખ્યામાં શિવ ભક્તો પહોંચી રહ્યા છે। ખાસ કરીને આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં ગૌકણ ઋષિનો આશ્રમ હતો અને આશ્રમની ગાયો અહીંયા ચરવા આવતી હતી ત્યારે આ ગાયોમાંથી એક ગાય વિખૂટી પડી ગઈ હતી અને ગાયના આંચળમાંથી સ્વયંભૂ દૂધની ધારા થઈ હતી અને સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું છે। ત્યારે અતિ પૌરાણિક મંદિરોમાં જેની ગણના થાય છે એવા સિદ્ધનાથ મહાદેવ મંદિરે શિવ ભક્તોની મોટી ભીડ ઉમટી પડી છે। આપ જોઈ શકો છો મંદિરના ગર્ભગૃહમાં અને બહાર પણ લાંબી કતારોમાં ભાવિક ભક્તો દર્શને પહોંચી રહ્યા છે। ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર છે ત્યારે મંદિરોમાં ભાવિક ભક્તોનો મોટી સંખ્યામાં પ્રવાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। સમગ્ર મંદિર પરિસરમાં ભાવિક ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। શ્રાવણ મહિનાનો અંતિમ સોમવારે આ શિવલિંગના દર્શનનું અનેરું મહત્વ છે। ખાસ કરીને અહીંયા ભાવિક ભક્તોની જે મનોકામનાઓ છે એ આ શિવ ભગવાન હંમેશા પૂરી કરે છે ત્યારે દૂર દૂરથી લોકો અહીંયા દર્શને પહોંચી રહ્યા છે। બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।